શહેરમાં ગુનાખોરીને તથા અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા અને અસામાજિક તત્વો સામે પોલીસે લાલાક કરી રહી છે। અવારનવાર શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ તેમજ સરપ્રાઇઝ ચેકિંગ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર વામબાગ જામીર સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી મહિદરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર NH બ્રહ્મભટ્ટનાઓએ ગંભીરતા લઈને મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં સ્ટાફના પોલીસ માણસો સાથે મહિદરપુરા નવાપુરા ગોલવાડ વિસ્તારમાં સઘન ચેકિંગની કામગીરી હાથ ધરીને અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પ્રોહિબિશનની એક્ટના કબજાના કેસો 3, પ્રોહિબિશનની એક્ટ કલમ FF 1B મુજબ પીધેલાના કેસો 7, ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ 2, જુગાર અધિનિયમના કેસ 1, મોટર વ્હીકલ એક્ટની કલમ 207 મુજબના વાહન રિટેનના 9 સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી। બીજી બાજુ પોલીસની સઘન ચેકિંગને પગલે સામાજિક તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો।